કોંગ્રેસે સરકાર અને તંત્ર સામે અનોખો વિરોધ કર્યો હતો। બ્રિજ દુર્ઘટનાને લઈને કોંગ્રેસના કાર્યકરોનો પાટાપિંડી કરીને દેખાવ। કોંગ્રેસના કાર્યકરોએ પાટાપિંડી સાથે વિરોધમાં જોડાઈ સૂત્રોચ્ચાર કર્યા હતા। રાજ્યમાં પુલ તૂટવાના અને ખાડારાજ સામે અનોખો વિરોધ કરવામાં આવ્યો। ટ્રાફિક અવરોધાતા પોલીસે કાર્યકરોને પકડીને અટકાયત કરી હતી। સૂત્રોચ્ચાર બાદ ચક્કાજામ કરવા નીકળ્યા કોંગ્રેસી કાર્યકરો। પોલીસે દેખાવ કરનારા 10થી પણ વધારે કાર્યકરની અટકાયત કરી હતી। ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચાર થયો છે। આ જે જવાબદાર વ્યક્તિ છે એને ખૂબ આકરી સજા થવી જોઈએ અને સરકારે ખરેખર આ મુદ્દે રાજીનામું પણ આપવું જોઈએ એવી પણ અમારી માંગ છે। 2022માં ગુજરાત વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ લેખિતમાં વિધાનસભામાં માંગણી કર્યા પછી સરકારને જાગૃત કરવા માટે પત્ર પણ લખેલો હતો, છતાં પણ કાન નીચે હાથ રાખી અને સાંભળ્યા કરી આ બેરી સરકારે માત્ર ને માત્ર ગુજરાતમાં મનુષ્યના જીવ લેવા સિવાય ને ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ નથી કરતી।